રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. પ્રિય દર્શક મિત્રો, આપ સૌનું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. આજના શુભ દિવસે ગુરુવાર 30 ઓક્ટોબર 2025 આપ માટે લઈને આવ્યો છું આજનું વિશદ દૈનિક રાશિફળ. તો ચાલો જાણીએ કે ગ્રહોની અનુકૂળ સ્થિતિ આજે આપણા જીવનમાં કેવા ફેરફાર લાવી શકે છે. તો જોઈએ પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ તેમજ ઈ. આજે નવી શરૂઆત માટે સમય ઉત્તમ રહેલો છે. કાર્યોમાં સફળતા મળશે અને ધન પ્રાપ્તિના નવા માર્ગ ખુલી શકે છે. આત્મવિશ્વાસથી કાર્ય કરશો તો લાભ નિશ્ચિત રહેશે. ભગવાન શ્રી હનુમાનજીની ઉપાસના કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ તેમજ ઓ. આજે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. જૂના કામમાં થોડી વિલંબ થઈ શકે છે, પરંતુ અંતે સફળતા જરૂરથી મળશે. પરિવાર સાથેના મતભેદો દૂર થશે અને શાંતિ જરૂરથી રહેશે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. વાતચીતની કળા આજે તમારા હથિયાર સાબિત થશે. લોકો આપની વાતોથી પ્રભાવિત થશે. નવા સંપર્કો ફાયદાકારક સાબિત થશે, પરંતુ અનાવશ્યક ખર્ચ કરવાનું ટાળો. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કુટુંબમાં આનંદદાયક વાતાવરણ રહેશે. નોકરી કે વ્યવસાયમાં નવી તક મળી શકે છે. આરોગ્ય સામાન્ય રહેશે. કોઈ વડીલનું માર્ગદર્શન જીવનમાં પરિવર્તન લાવી શકે છે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. આજે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે. ધંધામાં નફો થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે અને સન્માન બંને મળશે. પ્રેમ સંબંધોમાં ખુશી વધશે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. ધીરજ રાખો, ઉતાવળ ન કરશો. નાના નિર્ણય પર મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આરોગ્યનું ખાસ ધ્યાન રાખો. ધર્મ અને સકારાત્મક વિચારોમાં મન લગાવો. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. મિત્રો સાથે આનંદદાયક ક્ષણો વિતાવશો. કોઈ જૂના મિત્રનો સંપર્ક ફરીથી થશે. દાંપત્ય જીવનમાં સુખ વધશે અને વ્યવસાયમાં ધીમે ધીમે સુધારો જરૂરથી આવશે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આજે તમારું ધ્યાન કામમાં રહેશે. નવી તક મળી શકે છે. ગુપ્ત શત્રુઓ સક્રિય થઈ શકે છે, પણ તમારું બુદ્ધિબળ તેમને પરાસ્ત કરશે. ધન લાભની પૂર્ણ શક્યતા પણ રહેલી છે. નવમી રાશિ છે ધન રાશિ.
ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. કોઈ શુભ સમાચારથી મન આનંદિત રહેશે. પ્રવાસનો સંકેત રહેલો છે. આધ્યાત્મ અને જ્ઞાન તરફ ઝોક વધશે. વડીલોના આશીર્વાદ મળશે. મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. ધંધામાં વૃદ્ધિ અને નોકરીમાં પ્રગતિનો સમય રહેલો છે. ઉચ્ચ અધિકારીઓનું સહકાર મળશે. કુટુંબમાં સુખ શાંતિ છવાઈ રહેશે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. નવી યોજનાઓ શરૂ કરવા માટે સમય ખૂબ જ અનુકૂળ રહેલો છે. મિત્રોનો સહયોગ મળશે. મનમાં ઉત્સાહ અને ઉર્જા રહેશે. આરોગ્યની નાની તકલીફને અવગણશો નહીં. 12મી રાશિ અને છેલ્લી રાશિ છે મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. ભાગ્ય આજે તમારા પક્ષમાં રહે છે. લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ થઈ શકે છે. પ્રેમ અને સંબંધોમાં મીઠાશ વધશે. આધ્યાત્મિક પ્રવૃત્તિમાં મન લાગશે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. આજનો ઉપાય: ભગવાન શ્રી વિષ્ણુને પીળા ફૂલો અર્પણ કરો અને ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરો. આજનો દિવસ આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા લઈને આવશે. પ્રિય દર્શક મિત્રો, આ હતું આજનું 30 ઓક્ટોબર 2025 ને ગુરુવારનું દૈનિક રાશિફળ. જો આપને આજનું રાશિફળ ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હું છું મુકુંદ જોશી. આપને શુભ દિવસની શુભેચ્છાઓ પાઠવું છું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. આવતીકાલે નવા રાશિફળ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.